તો વિદ્યાના મંદિરમાં પ્રસાદને બદલે માંસાહારી ભોજન પીરસાયું છે। સુરતમાં નોનવેજ પાર્ટી કરીને સરકારી શાળાને અપવિત્રિત કરવામાં આવી। ખુદ શાળાના આચાર્ય પ્રભાકર એલિખવેટીએ સહિત શિક્ષકોએ પાર્ટીની મજા માણી હતી। નોનવેજ પાર્ટી કરીને આચાર્ય શિક્ષકોએ શાળાની ગરિમાને કલંક લગાવ્યું છે। રવિવારે બંધ શાળામાં ચિકન અને મટનની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું। સુરતની શાળામાં થયેલી નોનવેજ પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં નોનવેજ ભરેલી થાળીની મજા માણતા શિક્ષકો દેખાયા છે, જેને લઈને ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે। વિદ્યાના ધામમાં નોનવેજનો પ્રસાદ કેવી રીતે પીરસવામાં આવ્યો? આચાર્ય અને શિક્ષકો કેમ આ પ્રકારેનું ભાન ભૂલ્યા છે, તેને લઈને સવાલો થઈ રહ્યા છે। વિદ્યાના મંદિરમાં પ્રસાદને બદલે માંસાહારી ભોજન પીરસાયું હોવાનું સામે આવ્યું। શાળામાં આવી નોનવેજ પાર્ટીના આયોજન માટે મંજૂરી કોણે આપી? મંજૂરી ન મળી હોય તો શાળામાં નોનવેજ પાર્ટી આખરે કેવી રીતે આ શિક્ષકો અને આયોજકો કરી શકે? શાળાની ગરિમાને લઈને કેટલી હદ વટાવી ચૂક્યા છે આ લોકો? અને વધુ એક વખત લાંછન લગાડવામાં આવ્યું છે। આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓને આ પ્રકારેનું જ્ઞાન પીરસી રહ્યા છે, જેવા અનેક ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે। कौन सा कार्यक्रम था यहाँ पे और क्या खाने में दिया गया था? मटन था। और कार्यक्रम क्या था जिसमें ये गया? उन लोगों की जयंती थी, क्या था वो था सब। कौन से समाज के थे वो लोग? तेलुगु मद्रासी। यहाँ आचार्य भी थे साहब यहाँ के? यहाँ के प्रिंसिपल भी थे ना यहाँ पे? प्रिंसिपल बाद में आए थे। बाद में आए, वो भी खा गए थे? वो नहीं मालूम, मैं इधर बैठा हुआ था। कौन कौन खा रहे थे, क्या खा रहे थे, वो नहीं। स्टूडेंट थे कि नहीं थे? स्टूडेंट नहीं थे, सिर्फ कोई समाज वाले थे? समाज वाले। यहाँ के शिक्षक भी आए थे? नहीं, शिक्षक वो एक भी नहीं था। कितने 50 से 60 जन थे? हाँ, क्या कार्यक्रम क्या रखा था पूरा? ये नहीं मालूम सर मेरे को। वो क्या कोई पोस्टर लगाया था यहाँ, वो मद्रासी लोग हैं। ओके। તો એસએમસીની શાળામાં ગેટ ટુગેધરના નામે નોનવેજ પાર્ટી થઈ હોવાનો ખુલાસો થયો છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર 342 અને 351માં આ નોનવેજ પાર્ટી થઈ। ગોડાદરામાં આવેલી પંડિત દીનદયાળ ઇંગ્લિશ મીડિયમ શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેલુગુના પૂર્વ વિદ્યાર્થીઓના મિલનમાં નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। શાળાના આચાર્યની હાજરીમાં નોનવેજની પાર્ટી રાખીને શિક્ષણને કલંક લગાવવામાં આવ્યું છે। 50 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ પરિવાર સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી અને આખું આયોજન કરાયું હતું। નોનવેજ પાર્ટી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લીધી હોવાનો પણ ખુલાસો થયો છે। વીટીવી ન્યૂઝની ટીમ પહોંચવાની જાણ થતા શિક્ષકો આચાર્ય રફુ ચક્કર થઈ ગયા। સુરતની ગોડાદરા વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમની 342 અને 351 નંબરની ઇંગ્લિશ મીડિયમ જે સરકારી શાળા છે તેની અંદર જે છે તે મટન પાર્ટી ચાલી રહી હતી। કોની પરમિશનથી આપવામાં આવી તે મોટો સવાલ છે। આ વિસ્તારમાં આ જગ્યા જે છે ત્યાં થોડા સમય પહેલા જે છે તે મટન બિરિયાનીની પાર્ટી કરાવવામાં આવી રહી હતી। સરકારી શાળા છે, રવિવારનો દિવસ છે અને આ સમયે અહીં જે છે તે શાળાની અંદર જ મટન પાર્ટી કરવામાં આવી રહી હતી। અત્યારે આ અંગે જ્યારે વીટીવી ટીમ પહોંચી રહી છે તેવી જાણ થતા જે છે તે તમામ પાર્ટી આટોપી લેવાઈ છે। તમામ જે સાધનો જે છે તે ધોઈ નાખવામાં આવ્યા છે। અત્યારે આ રીતે જે જોઈ શકાય છે કે અહીં જે છે તે પાર્ટી કરવામાં આવી રહી હતી, મટન પાર્ટી જે છે તે હાલ અહીં કરવામાં આવી રહી હતી। જે રીતની અત્યારે માહિતી મળી અને ત્યારબાદ આ ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસ દાદાની મંદિરની સામેની વિસ્તારમાં આવેલી આ શાળા નંબર 242 અને 251 નંબરની 351 નંબરની જે શાળા છે તેમાં આ પ્રકારે મટન પાર્ટી ચાલી રહી હતી। લોકોને આ અંગેની જાણ થતા અને મીડિયાની અંગેની જાણ થતા જ્યારે પહોંચ્યા તમામ લોકોને અહીંથી ભગાડી દેવામાં આવ્યા છે। કોઈ ખાનગી ગેટ ટુગેધરનો કાર્યક્રમ ચાલતો હોવાનું હાલ જાણવા મળ્યું છે। જે રીતની અત્યારે હાલ આ સમગ્ર બાબતની જાણ થતા તમામ લોકો જે રીતે જોઈ શકાય છે ભાગી રહ્યા છે અને આ રીતની અત્યારે હાલ મટન પાર્ટી અહીંયા ચાલી રહી હતી। અત્યારે જે જોઈ શકાય છે અહીંયા જે આયોજક જે લોકો હતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જણાવશો, તમે અહીંયા આવ્યા હતા, અહીંયા મટન પાर्टी ચાલती थी, सामने नहीं चल रहा इधर, कुछ नहीं चल रहा। तो अभी यहाँ चलना था, क्या हुआ? मुझे नहीं मालूम। माहिती क्या ये शासन मैं अभी आया सर, भाग क्यों रहे हो आप? मालूम नहीं, मैं अभी आया, लेने के लिए आया, मैं नहीं आया। क्या लेने के लिए आए? मेरा बीबी को लेने आया। तो यहाँ किस लिए आए थे ये लोग? कुछ नहीं चल रहा इधर। तो भाग क्यों रहे हो पर आप लोग? अरे कुछ नहीं चल रहा है तो हम लोग क्या को आप तो बात करो ना पर मेरे से।
मेरा से कोई क्या लेना देना बात करने का आपके साथ। જોઈ શકાય છે મીડિયાની ટીમ આવતા જ અહીં તમામ લોકો ભાગી ગયા હતા। આ શાળાની અંદર જે છે તે મટન પાર્ટી ચાલી રહી હતી। શાળાના આચાર્યની હાજરીમાં આ તમામ લોકોને અહીંયા મિજબાની માણવામાં આવી રહી હતી। જે રીતે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ સરકારી શાળા જે છે તેની અંદર આ પ્રકારે પાર્ટી ચાલી રહી હતી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે પાર્ટી જે છે તે અત્યારે ચાલી રહી હતી। અત્યારે તમે જણાવશો કાકા અહીંયા શું ચાલતું હતું? अरे कई मीटिंग था भाई। ઓકે, જે રીતે અત્યારે જોઈ શકીએ શાળાની અંદર આ તમામ રવિવારનો સમય છે। રવિવારના સમયે શાળા બંધ હોવી જોઈએ, પરંતુ શાળાની અંદર જે છે તે પાર્ટી ચાલતી હતી અને આ પાર્ટી અહીં કરવામાં આવતી હતી। મટન પાર્ટી ચાલી રહી હતી। આ અંગેના વિડીયો અને જ્યારે ફોટા સામે આવ્યા તો વીટીવીની ટીમ જ્યારે અહીં પહોંચી તો એ અંગેની જાણ થઈ જતા જ તમામ લોકો અહીંથી શાળા બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા છે, પલાયન થઈ ચૂક્યા છે। જે રીતની માહિતી મળી છે તે મુજબ હાલ આ સરકારી શાળા છે। સરકારી શાળા નંબર જે 342 અને 351 નંબરની આ શાળા છે। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા આપણી સાથે જોડાયા છે। રાજેન્દ્રભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે વિદ્યાના મંદિરમાં પ્રસાદ અને જ્ઞાન પીરસવામાં આવે છે તે જગ્યાએ, તે પવિત્ર જગ્યાએ માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું છે, શું કહેશો, શું પ્રતિક્રિયા આપશો? મને પણ આપણા ટીવીના માધ્યમ દ્વારા જાણકારી મળી અને એના અનુસંધાને આજે રવિવાર છે એટલે શાળાઓ બંધ હોય છે, પરંતુ શિક્ષક આવી રીતે કે કોઈ પણ પ્રિન્સિપાલ પણ આવી રીતે કોઈ પરમિશન આપી ના શકે। અમારા શિક્ષણ સમિતિમાંથી પણ પરમિશન આપવામાં આવી નથી અને એ શાળાના આચાર્યને મેં ફોન કરીને વાત કરી તો એ સોરી કરતા હતા। આવતીકાલે અમારા નિરીક્ષકો દ્વારા તલપરથી તપાસ કરીને એને સસ્પેન્ડ કરવો, નોટિસ આપી કે શું કરવું એના પગલા લેવામાં આવશે। શિક્ષણ સમિતિની જાણ વગર આટલી મોટી ઘટના કેવી રીતે ઘટી જાય ને એમાં પણ શિક્ષકો અને આચાર્ય ખુદ સામેલ છે? હા, એ તો એને પણ કબૂલ કર્યું, સોરી કીધું મને, પણ મેં આ કઈ સોરી થયું ચાલે એવું નથી। આ અમે લગભગ 15 વર્ષથી કોઈ પણ શાળાના પ્રિમાઇસીસની અંદર આવી રીતે કોઈ પણ, ધારો કે આ તો ચિકન પાર્ટી બહુ ખરાબ વસ્તુ થઈ છે, પરંતુ અમે કોઈ પરમિશન એમને આપતા જ નથી। કોઈ પણ શાળા હોય આખા સુરત શહેરની કોઈ પણ શાળામાં આવી રીતે પરમિશન અમે આપતા નથી। અમારી પરમિશન વગર આચાર્યએ આ જે કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે। રાજેન્દ્રભાઈ, કાર્યવાહી તો કરવામાં આવશે, પરંતુ આપને લાગે છે યોગ્ય કે જે શાળા ચલાવનાર શિક્ષકો અને આચાર્ય જ આવી માનસિકતા ધરાવતા હોય તે બાળકોને શું જ્ઞાન આપવાના? નહીં, એ તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ આજે રવિવાર હતો એટલે અમારો તો કોઈ અધિકારી હોય નહીં ને આમ પણ એને પરમિશન નથી દીધી, અમે આપતા પણ નથી કોઈને। 15 વર્ષથી અમે નોનવેજ હોય કે સાદું ભોજન હોય કોઈ પણ આવી પરમિશન અમે આપતા નથી, એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। મારી શિક્ષણ લોકોને આયોજન કરતા પહેલા રાજેન્દ્રભાઈ કોઈ પ્રકારનો ડર ન લાગ્યો કે આ પ્રકારની માંસાહારની પાર્ટી અમે સ્કૂલમાં આયોજન કરીએ છીએ, શાળામાં છે કે જે પવિત્ર સ્થાન છે તેને અપવિત્ર કરી રહ્યા છીએ, કોઈ ભાન ન પહોંચ્યું? બરાબર છે, તમારી વાત બિલકુલ સાચી છે। હવે શિક્ષકની માનસિકતા આપણે કેવી રીતે એ કરી શકીએ? શું કરશો આ લોકો વિરુદ્ધ? કાર્યવાહી શું થશે રાજેન્દ્રભાઈ? બેન, હવે આપણે છે ને એમને નિરીક્ષકો દ્વારા આવતીકાલે જવામાં આવશે, શું એને કર્યું છે, ક્યાં બનાવ્યું છે, કેવી રીતે પાર્ટી કરી છે ને શા કારણે કરી છે એને કાયદાનું ભાન કરાવવામાં આવશે। અગાઉ આવી કોઈ ઘટના બની ચૂકી છે ખરા આ શાળામાં કે આ પ્રકારની કોઈ પાર્ટી થઈ હોય? ના, એવું નથી। લગભગ 15-20 વર્ષથી અમારા ધ્યાનમાં આવું આવેલું, ત્યારથી જ અમે કોઈ પણ સામાજિક પ્રસંગમાં પહેલા આપતા હતા, લગભગ 20 વર્ષ પહેલા। ત્યાર પછી આપણે કોઈ પણ આવી પરમિશન આપતા જ નથી અને બધાને દરેક આચાર્યને ધ્યાન છે। બિલકુલ રાજેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર। તો હાલ તો હવે આ સમગ્ર મામલે રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે કે તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। કોઈ પણ મંજૂરી લીધી ન હોવાનું પણ સામે આવી રહ્યું છે। શાળાની ગરિમાને કઈ હદ સુધી લાંછન લગાડવામાં આવશે તે આ દ્રશ્યો પરથી કહી શકાય। વિદ્યાના મંદિરમાં પ્રસાદ પીરસવાને બદલે માંસાહાર ભોજન પીરસવામાં આવ્યું।
અને આ સરકારી શાળાને અપવિત્ર કરવામાં આવી છે. ખુદ શાળાના આચાર્ય પ્રભાકર એલિઘેટી અને સહિત શિક્ષકો પણ આ પાર્ટીની મજા માણી રહ્યા હતા. તે ચોંકાવનારી વાત છે. વાયરલ વિડીયોએ નોનવેજ પાર્ટીની આ પોલ ખોલી છે. વિદ્યાના ધામમાં નોનવેજનો પ્રસાદ છે તે પીરસવામાં આવ્યો, જેને લઈને ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ સમગ્ર પાર્ટીના આયોજનમાં શિક્ષકો અને આચાર્ય પણ સામેલ છે. સમગ્ર મામલાનો આ વિડીયો વાયરલ થતા હવે આ સમગ્ર મામલો સપાટી આવ્યો છે. સુરતમાં નોનવેજ પાર્ટી કરીને સરકારી શાળાને અપવિત્ર કરવામાં આવી છે. વિદ્યાના મંદિરમાં પ્રસાદ અને જ્ઞાન પીરસવામાં આવે અને તે જ જગ્યાએ માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું છે. સાબરકાંઠાના પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ યુવતીને લઈને ફરાર.